श्रीगुरुभ्यो नमः। हरि ओम वाताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासे वेदैसाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वं अरतिर्जन संसदि। मयि च अनन्ययोगेन भक्तिः अव्यभिचारिणी। अनन्ययोगेन अपृथक समाधिना। जीव और ईश्वर, आप और ईश्वर दो भिन्न नहीं है, आप समझ। इसलिए आगे भगवान कहते गए क्षेत्रज्ञम चापिमां विद्धि सर्व क्षेत्रेषु भारत। आप और ईश्वर दो है ही नहीं, आप समझो। तो ऐक्य भाव से अपृथक समाधि न माने कि ऐक्य भाव से हम जब ये भक्ति करते हैं, न अन्यः भगवतः वासुदेवात् परः। अब अनन्य भाव तो है ही, वासुदेव से अन्य कुछ नहीं है, और हमारे जीवन का लक्ष्य भी वो वासुदेव ही है। एवं निश्चिता अव्यभिचारिणी बुद्धि अनन्य योग। अब इस प्रकार से जो निश्चय है ईश्वर मुझसे भिन्न नहीं है। देखो दो बात ही है, या तो गुजराती वेद वस्तु है, एक तो कहिए कि जे छे બધું ભગવાન જ છે, સતત ભગવાનના સાનિધ્યનો અનુભવ આપણે કરીએ, એ પણ અનન્ય છે સમજો। અથવા તો આત્મ સ્વરૂપે આપણે ભગવાનનું ચિંતન કરીએ। સહ એવ નઃ ગતિઃ એવ નિશ્ચિતા અવ્યભિચારિણી બુદ્ધિઃ। ઈશ્વર જ આપણા જીવનની ગતિ છે, આપણા જીવનનું લક્ષ્ય છે। ઈશ્વરથી અન્ય કંઈ છે જ નહીં। अनन्य योग तेन भजनम भक्ति ही। आ प्रकार थी आपणे जे भजन भगवान करीए छे ए भक्ति छे। न व्यभिचरणशीला। कोई पण प्रकारे व्यभिचरण एटले के आपणा जीवनमां केनापि प्रतिकूलेन हेतुना निवारयितुं अशक्य। गमे एवी जीवनमां प्रतिकूलता आवे पण आपणी भक्तिमां क्यारेय लोप नहीं थाय, વધઘટ नहीं थाय। जो कोई पण प्रतिकूल हेतु होय एનું નિવારણ કરવું શક્ય જ નથી। ભજનમ ભક્તિ પ્રીતિ, આપણો પ્રેમ ઈશ્વરમાં જ છે। અન્ય જે આપણો જે પ્રેમ છે આપણે આગળ જોઈ ગયા, પતિ માટેનો પ્રેમ છે, પત્ની માટેનો પ્રેમ છે, માતા માટેનો પ્રેમ છે, પિતા માટેનો પ્રેમ છે, જો વિચાર। પણ ઈશ્વર માટેનો જે પ્રેમ છે કેવો છે? અવ્યભિચારી। પતિ પત્નીનો પ્રેમ જે છે, માતા પિતાનો, પુત્ર પુત્રી, આ બધાનો જે પ્રેમ છે એમાં વધઘટ થઈ શકે, પણ આ પ્રેમ તો કેવો છે? અવ્યભિચારી। ઈશ્વરથી જો ઈશ્વરને આપણે ભિન્ન જોઈએ છે તો ઈશ્વરથી અન્ય કોઈ ગતિ નથી, ઈશ્વરથી અન્ય કોઈ શરણ છે જ નહીં। આપણે ઈશ્વરને શરણે જ છે, ઈશ્વરના શરણ। જો વિચાર, એટલે આગળ 7મા અધ્યાયમાં ભગવાન કહી ગયા કે સંસારી પણ મારો ભક્ત છે, જેની ઈચ્છાની પૂર્તિ કરવી છે પણ મારો ભક્ત છે, જે જિજ્ઞાસુ છે, જે મુમુક્ષુ છે। મદેક શરણેન મુમુક્ષુના ભજનમ સદા સર્વદા કર્તવ્યમ। ભગવાન આ મૂલ્ય દર્શાવી રહ્યા છે કે અનન્ય યોગથી આપણે ભગવાનની અવ્યભિચારી ભક્તિ કરીએ, એનો અર્થ શું થાય? આ કર્તવ્ય છે। સદા સર્વદા ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીએ, ઈશ્વરને શરણાગતિ। યદા અન્યઃ વિજાતીયઃ પ્રત્યયઃ ન વિદ્યતે યત્ર સહ અનન્યઃ। ઈશ્વરથી અન્ય કંઈ છે જ નહીં। જે પણ કંઈ આપણે કરી રહ્યા છે એ સર્વમાં ઈશ્વર છે।
યદ્યત કર્મ કરોમિ, કોઈ પણ કર્મ કરીએ તો ઈશ્વર છે. જો મિત્ર, કર્મ કરીએ તો ઈશ્વર છે, ભોજન કરીએ તોય શું છે? ઈશ્વર જ છે. સદા સર્વદા ઈશ્વર છે. જો એટલે કહો, આપણી સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ભેદ છે. જુમ્મા ટુ જુમ્મા કે સન્ડે ટુ સન્ડે નથી આપણું. ત્યાં મિત્ર, સવારે ઉઠીએ ત્યાંથી જ છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. ઉઠો ત્યાંથી જ પરમાત્મા. સુઈ જઈએ ત્યારે પણ શું છે? હે પરમાત્મા, આ સંપૂર્ણ દિવસ દરમિયાન જે પણ કઈ મારાથી ભૂલ થઈ હોય, કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા અપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમે તત્ક્ષમસ્વ, જે પણ આપણે કરીએ, આપણું અલ્પ જ્ઞાન છે, આપણી અલ્પ શક્તિ છે, આપણું અલ્પ સામર્થ્ય છે, ક્યાંક ને ક્યાંક કંઈક આપણે કરી દઈએ ખોટું, તો ભગવાનની ક્ષમા કરી દઈએ. તત્ક્ષમસ્વ. એટલું જ નહીં, જે કોઈ કર્મ કર્યા છે એ કર્મ આપણે ઈશ્વરને અર્પણ કરીએ. આ સમજો. વ્યભિચારીણી ભક્તિ એટલે કર્મમાં પણ ઈશ્વર છે, ભજનમાં ભોગમાં પણ ઈશ્વર છે, જપ તપમાં પણ ઈશ્વર છે, જીવન જ ઈશ્વર છે. જે સ્વામીનું પુસ્તક છે બ્રિંગિંગ ઈશ્વર ઇન વન્સ લાઈફ, જેટલો આપણા જીવનમાં ઈશ્વરનો પ્રવેશ છે ને, સતત એ ઈશ્વરનું ચિંતન છે, ઈશ્વરના સાનિધ્યનો અનુભવ છે. જો પણ જો ઐક્ય જ્ઞાન છે તો બ્રહ્મૈવાહમ અહમેવ બ્રહ્મ ઇતિ ભક્તિ ભજનમ અનુસંધાનમ સર્વદા કરણીયમ જ્ઞાનસ્ય અપ્રતિબંધક સિદ્ધિ કારણત્વાત. જો જ્ઞાન થઈ ગયું છે તો જ્ઞાન થયા પછી પણ એ પરમાત્માનું બ્રહ્મ સ્વરૂપે આત્મ સ્વરૂપે ચિંતન કરતા રહીએ આપણે. કેમ? કારણ કે આપણા જ્ઞાનમાં જે કોઈ પ્રતિબંધક જે છે એ પ્રતિબંધકની નિવૃત્તિ માટે આપણે ભગવાનની ભક્તિ કરીએ. અનુસંધાનમ સર્વદા કરણીયમ. આ પ્રકારનું અનુસંધાન પણ સદા સર્વદા કરવાની આવશ્યકતા છે. કેમ? પ્રતિબંધકત્વ. કોઈ પણ પ્રકારનો પ્રતિબંધક હોય આપણા મનમાં, જ્ઞાન પ્રત્યે કંઈ પણ પ્રતિબંધક છે, સંશય છે, વિપરીત ભાવના છે, આ બધાની નિવૃત્તિ માટે પણ સદા સર્વદા અહમ ભાવથી પણ આપણે પરમાત્માનું અનુસંધાન કરતા રહીએ. આ પ્રકારથી એ બ્રહ્મ જ્ઞાન જ છે, અને એટલા માટે આ પણ જ્ઞાન છે. જો મિત્ર, સાચ ભક્તિ જ્ઞાનમ. આ ભક્તિ પણ જ્ઞાન જ છે, કારણ કે એ ભક્તિ માટે સાધન પણ છે, અને ભક્તિ સ્વયં સાધન છે. ઈશ્વરના સાનિધ્ય. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા, જો આ સમજ બરાબર, કે આપણા મનમાં ભાવના નથી તો આપણે કર્મ કરતા રહીએ તો એ ભાવના કેળવાય. આપણા મનમાં એ ભક્તિ નથી, અનન્ય પ્રેમ ઈશ્વર માટે નથી, પણ આપણે ઈશ્વરનું નામ લઈએ, ઈશ્વરની પૂજા કરીએ, જપ કરીએ, તપ કરીએ, પાઠ કરીએ, ગીતા શાસ્ત્રનું અધ્યયન કરીએ, તો ધીરે ધીરે આપણા મનમાં પણ એ અનન્ય યોગ, અનન્ય પ્રેમ, અનન્ય શરણાગતિ જાગૃત થઈ શકે. કર્મ કરતા કરતા પણ આપણા મનમાં એ ભાવના આવી શકે, અથવા તો આપણા મનમાં એ ભાવ છે તો ભાવ પ્રગટ કરવા માટે પણ આપણે કર્મની આવશ્યકતા છે. અનન્ય ભક્તિ જેને આપણે કહીએ છીએ, એ અનન્ય ભક્તિ જે છે એ તો બધી રીતે જ કામની છે. ધારો કે તમારા મનમાં ભક્તિ ભાવ છે તો ભક્તિ ભાવને તમારે શું કરવું પડે? પ્રગટ કરવું પડે, પ્રવાહિત કરવી પડે એ ભાવના. તો તમારા મનમાં જે અનન્ય યોગ, અનન્ય ભાવના જે છે, એ શરણાગતિની ભાવના જે છે, એને પ્રગટ કરવા માટે પણ જપ તપ પૂજા પાઠ છે, બંને રીતે ઉપયોગી છે. આ સમજો. પ્રેમ ભાવ છે તો એને પ્રગટ કરવા માટે આપણે પૂજા પાઠ કરીએ, પ્રેમ ભાવ નથી તો પ્રેમ ભાવ જગાવવા માટે આપણે પૂજા પાઠ કરતા રહીએ. સદા સર્વદા કરણીયમ. આ સમજો. પ્રકૃતાનામ બહિર્મુખાનામ આત્મજ્ઞાન વિમુખાનામ વિષય ભોગ. જે બહિર્મુખ છે, જેને આત્મજ્ઞાનથી પણ જે લોકો વિમુખ છે, એ લોકોનું મન તો વિષય ભોગમાં જ લાગેલું છે. એની તો આપણે ચર્ચા જ અહીંયા નથી કરતા. આ સમજજો. પણ જે લોકો આ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે, જે મુમુક્ષુ છે, જે સાધક છે, એમને માટે આ બંને રીતે ઉપયોગી છે. જો અનન્ય ભાવ હજી કેળવાયો નથી તો આપણે ભક્તિ કરતા રહીશું તો ધીમે ધીમે અનન્ય ભાવ આપણા મનમાં આવશે,
અને એકવાર અનન્ય શરણ આપણે થઈ ગયા, આપણું અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ, તો બ્રહ્મ જ્ઞાન પણ અવશ્ય થશે. આમ આ અવ્યભિચારીની અનન્ય યોગથી જે અવ્યભિચારીની ભક્તિ ભગવાનની જે છે એ પણ જ્ઞાન જ છે, કારણ કે એ આપણે જ્ઞાન તરફ લઈ જનારી છે. જો આ સમજો, હું એટલે વારંવાર કહું છું કે જો તમે માનતા હોય કે હું તો વેદાંતનું અધ્યયન કરું મને જ્ઞાન થઈ જશે, નહીં થાય. આ સમજો, ભગવાન અહીંયા 20 મૂલ્યોમાં એક મૂલ્ય આ જણાવી રહ્યા છે. મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. હવે સમજાય છે કે હું કેમ કહું છું કે જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી, એમ ભક્તિનું પણ કોઈ વિકલ્પ નથી. આજે આપણા હિન્દુ ધર્મ માટે જે સમસ્યા છે એ ક્યાં છે? અંગ્રેજી એમને પ્રેક્ટિસિંગ હિન્દુ કહેવાય. હિન્દુ ધર્મની ચર્ચા ઘણી બધી લોકો કરે છે, પણ હિન્દુ ધર્મ અનુસાર આપણી જીવનશૈલી છે ખરી? ગૃહસ્થ ધર્મ જેને કહેવાય, વાનપ્રસ્થ ધર્મ જેને કહેવાય, સંન્યાસ ધર્મ જેને કહેવાય, એને અનુરૂપ આપણું જીવન છે ખરું? બ્રહ્મચર્ય આશ્રમમાં પણ શું છે? બાળક 7 થી 10 વર્ષનું થાય ત્યારે એને ઉપનયન દીક્ષા કરવામાં આવે. ઉપનયન દીક્ષા વખતે એને મંત્રોપદેશ કરવામાં આવે, અને એકવાર મંત્રોપદેશ થઈ ગયો પછી રોજ એને શું કરવાનું? મંત્ર જપ કરવાનો છે. તો બ્રહ્મચર્ય આશ્રમમાં મંત્ર છે, ગ્રહસ્થ માટે પણ ગાયત્રી મંત્ર પણ છે, અને કુલ દેવતાનો મંત્ર પણ છે. વાનપ્રસ્થનું તો જીવન જ જપ તપ છે. એને બદલે આજે સિનિયર સિટીઝન, જો આ સમજો, પોતાને હિન્દુ આપણે જણાવીએ છીએ, પણ હિન્દુ તરીકે આપણે મંદિર જઈએ છીએ, હિન્દુ તરીકે આપણે જપ કરીએ છીએ, હિન્દુ તરીકે આપણે પૂજા પાઠ કરીએ છીએ. બ્રહ્મ જ્ઞાન તમારે પ્રાપ્ત કરવું છે, ઈશ્વરને ક્ષેત્રજ્ઞ ઈશ્વરના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો ભગવાનની આવી અનન્ય ભક્તિ, ઈશ્વરની શરણાગતિ આપણને જરૂર છે. અને ઈશ્વરની શરણાગતિ મેળવવાની નથી, તમે ઈશ્વરને શરણે છો એ પ્રકારની સભાનતા કેળવવાની છે. રિલેટિંગ ટુ ઈશ્વર, સ્વામીજીની વ્યાખ્યા, ભક્તિ એટલે ઈશ્વર સાથેનો તમારો જે સંબંધ જે છે એ સંબંધ પ્રત્યે તમે સભાનતા કેળવો. તમારું હૃદય ચાલી રહ્યું છે, નિશ્વાસે નહીં વિશ્વાસ. શ્વાસ અને ઉચ્છ્વાસની જે ક્રિયા થઈ રહી છે એ ક્રિયા તમે નથી કરી રહ્યા. શ્વાસે શ્વાસે સ્મરણ રામ, પ્રત્યેક શ્વાસમાં એ રામનું, પરમાત્માનું સ્મરણ હોવું જોઈએ. કેમ? નિશ્વાસે નહીં વિશ્વાસ. આ શ્વાસ બહાર નીકળ્યો પછી એ પાછો અંદર આવશે કે નહીં કોને ખબર છે? કે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા તમે નથી કરી રહ્યા. હૃદય જે તમારા શરીરમાં રુધિરાભિસરણ કરે છે, સંપૂર્ણ શરીરમાં લોહી પહોંચાડે છે. પ્રાણ રૂપે, વ્યાન રૂપે, સમાન રૂપે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના, વૈશ્વાનર સમાન વાયુ રૂપે ભગવાન છે, અપાન વાયુ રૂપે ભગવાન છે. સ્વામીજી બહુ સરસ કહેતા કે થોડોક તો વિચાર કરો, ઇઝ ધેર અ ટાઈમ વેન યુ આર ડિસ્કનેક્ટેડ ફ્રોમ ઈશ્વર? એવો કોઈ સમય કે એવી કોઈ એક ક્ષણ છે કે તમારે ઈશ્વર સાથેનો સંબંધ છે જ નહીં? વિચાર, ડિસ્કનેક્ટેડ. સતત તમે ઈશ્વરથી સંબંધિત છો, ઈશ્વર સાથે જોડાયેલા જ છો, પણ એ સંબંધ પ્રત્યે આપણા મનમાં સભાનતા નથી. શરીરમાં પ્રાણ, અપાન, વ્યાન અને સમાન રૂપે એ પરમાત્મા કામ કરી જ રહ્યો છે. આપણું શિક્ષણ જ ઊંધું છે. જો આ સમજો બરાબર, આ જેટલી પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે આપણે શું શીખી આવ્યા? ઇનવોલેન્ટરી એક્શન, અનિચ્છિત. અનૈચ્છિક ક્રિયાઓ નથી. આ સમજો, ઈશ્વરની ઈચ્છાથી આ બધું જ થઈ રહ્યું છે. તો એ સભાનતા પ્રત્યેક હૃદયના ધબકારામાં, પ્રત્યેક શ્વાસમાં એ ઈશ્વર સાથેનો આપણો જે સંબંધ છે એ સંબંધ પ્રત્યે સભાનતા કેળવીએ આપણે. સૂર્ય રૂપે, ચંદ્ર રૂપે, અગ્નિ રૂપે, વાયુ રૂપે, વનસ્પતિ રૂપે, અન્ન રૂપે સતત ઈશ્વર આપણી સાથે છે. અનન્ય યોગનો અર્થ શું થાય? સતત ઈશ્વરના સાનિધ્યની અનુભૂતિ. એવી એક પણ ક્ષણ નથી જ્યારે તમે ઈશ્વર સાથે જોડાયા નથી. જો
એટલે સ્વામીજી બહુ સરસ એક કથા કરતા કે એ ઈશ્વર સાથેનો આપણો જે સંબંધ જે છે એ સંબંધ પ્રત્યે આપણા મનમાં એ સભાનતા કેળવાતી જ નથી. જેને આપણે પિતા કહીએ, જેને આપણે દાદા કહીએ, જેને આપણે પુત્ર કહીએ, તો દાદાનો પણ ઈશ્વર સાથેનો સંબંધ જે છે જ. પિતાનો પણ ઈશ્વર સાથેનો સંબંધ છે, પુત્રનો પણ ઈશ્વર સાથેનો સંબંધ. તો ભક્તિ તો છે જ, ઈશ્વર સાથેનો તમારો સંબંધ છે જ. દાદા પણ ભક્ત છે, પિતા પણ ભક્ત છે, પુત્ર પણ ભક્ત છે. પણ આગળ મેં કહ્યું કે એ ભક્તિને આપણે પ્રવાહિત કરવી પડે. આપણે કર્મ દ્વારા, જપ, પૂજા પાઠ દ્વારા એને પ્રવાહિત કરવી પડે, એને અભિવ્યક્ત કરવી પડે, એને પ્રગટ કરવી પડે. જેમ વેદાંતને એમ કહું છું ને, વેદાંતમાં તમારે દ્રષ્ટિ જ બદલવા, નામ રૂપ પરથી દ્રષ્ટિ હટાવીને એ સચ્ચિત જે અધિષ્ઠાન છે એના પર આપણી દ્રષ્ટિ. સંપૂર્ણ વેદાંત જે છે આ જગત બદલવા માટે નથી. તમારી દ્રષ્ટિ, વેદાંત ઇઝ અ વિઝન. સ્વામીજી એટલે કીધું વેદાંત એક દ્રષ્ટિ છે, અને દ્રષ્ટિ તમારે શું કરવાની છે? અત્યારે તમારી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિમાં તમારે શિફ્ટ, પરિવર્તન લાવવાનું. ઘડા પર તમારી દ્રષ્ટિ છે તો ઘડો બન્યો અને ઘડો તૂટવાનો. પણ ઘડા પરથી તમારી દ્રષ્ટિ હટાવીને તમે માટી પર તમારી દ્રષ્ટિ લઈ જશો, પછી શું છે? મૃત્તિકેત્યેવ સત્યમ. એ જ રીતે આપણે પિતા, પુત્ર, પતિ, પત્ની, માતા, પુત્ર, આ બધા સંબંધો પર આપણી દ્રષ્ટિ છે. પણ આપણી દ્રષ્ટિ હવે એ સંબંધો જે છે એ સંબંધો હટાવીને એ ઈશ્વર સાથેના સંબંધ તરફ આપણી દ્રષ્ટિ લઈ જવાની છે. આ બધા સંબંધો અનિત્ય છે. પિતા છે તો પુત્ર છે. પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો તો પુત્ર રહ્યો જ બીજા રીતે. પુત્રનો જન્મ થયો તો પેલા પિતા બન્યા. પુત્રના જન્મ પેલા પિતા હતા જ નહીં જાણતા. તો આ બધા સંબંધો સાપેક્ષિક છે, અનિત્ય સંબંધો છે. પણ આપણને એનું એટલું બધું મહત્વ છે. પેલો પુત્ર માટે એવા ગાંડા થઈને પડ્યા હોય, મારો દીકરો આમ, મારો દીકરો આમ, મારું ઘર આમ. જાવે સતત આપણે ઘર, પુત્ર, ધન, વ્યાપાર, સંબંધ. એટલે ભગવાન આગળ કહી ગયા ને, અશક્તિ અને વિશ્વંગ પુત્ર દાર ગૃહાદિશુ. એટલી બધી આસક્તિ, અત્યંત આસક્તિ રાખવાની આવશ્યકતા નથી. ઈશ્વરમાં આપણે અનન્ય ભક્તિ રાખીએ તો જેમ વેદાંતમાં આપણે દ્રષ્ટિને આપણે બદલવાની છે, હટાવવાની છે, શિફ્ટ કરવાની, એમ ભક્તિમાં પણ એવું જ છે. જો આ વિચાર અત્યારે કોની પ્રધાનતા છે? પિતાની પ્રધાનતા છે, પુત્રની પ્રધાનતા છે, ધનની પ્રધાનતા છે, ભોગની પ્રધાનતા છે, સંબંધોની પ્રધાનતા છે. આ બધી વસ્તુ ગૌણ બને ને તો પછી પેલી અવ્યભિચારીની ભક્તિ થાય. એટલે સ્વામીજી કથા કહેતા કે એક દાદા હતા. દાદા અનેક વાર અમેરિકા જઈ આવ્યા. એમના પુત્ર પુત્રી બધા અમેરિકા. પણ એમણે નિર્ણય કરેલો કે હું અમેરિકા નહીં રહીશ, ફરવા ભલે હું ત્યાં આવું. એટલે દાદાના દીકરા દીકરીઓ અહીંયા વ્યવસ્થા બધી કરી આપી. એમને એક નાનો મસ્તો બંગલો લઈ આપ્યો, નોકર ચાકરોની વ્યવસ્થા કરી દીધી, પૈસાની વ્યવસ્થા કરી દીધી, બધી વ્યવસ્થા કરી. એટલે દાદા આરામથી રહે. નજીકમાં પેલો બાગ હતો, ત્યાં બાગમાં ચાલવા જાય, ત્યાં બીજા વૃદ્ધો સાથે બેસીને વાતો કરે. એટલે દાદાની સેવા માટે એક યુવાન 14-15 વર્ષનો, હજી છે નહીં ફૂટીને એવો નાનો યુવાન જે હતો, એને દાદાની સેવામાં રાખ્યો. પછી ધીરે ધીરે રસોઈ બનાવતા શીખી ગયો. એટલે દાદા માટે રસોઈ પણ એ બનાવે. દાદા એને દીકરાની જેમ રાખે, અને આ એને દાદાની જેમ રાખે. બેને સરસ મજાનો ગોઠવાઈ ગયો. આ જે હતો ને, એને આ યુવાનને સંગીતનો શોખ. એટલે રાત્રે દાદા સુઈ ગયા પછી એ ભજન કીર્તન કરવા જાય. મંડળી હોય, ભજન મંડળી હોય, એકાદશીની ભજન મંડળી કરે. અને દાદા કે તાર જવાનું. દાદાના એક મિત્ર હતા, જે દાદાની સાથે જ રહેતા. પછી એમનો દીકરો કોઈક બીજા શહેરમાં રહેવા જતા રહ્યો, એટલે એમના દીકરા સાથે ત્યાં જતા. દાદા અહીંયા આ જ શહેરમાં રહે. એ જ એમના મિત્ર હતા, એ સંગીતના શિક્ષક હતા. એક વાર કોઈ કામ માટે એમના મિત્ર અહીંયા શહેરમાં આવ્યા.
એટલે થયું કે ચાલો મળી આવું મિત્રને, એટલે દાદાને મળવા માટે આવે. પછી 5-6 દિવસ રહેવો ને એટલે રોજ દાદાને મળે, કલાક બેસવા આવે. એક દિવસ પેલો યુવાન ત્યાં અંદર રસોઈ કરે. રસોઈ કરતા કરતા શું છે, પેલો ઊભો હતો, રસોઈ થઈ રહી હતી ને ઊભો હતો. તો પેલો ચમચાથી એ શું કરે, પેલું ચમચાથી પેલું સંગીત વગાડે અને પેલું ભજન ગાય. રાત્રે એને ભજન મંડળમાં જવાનું હતું, એટલે પેલું ભજન, નવું ભજન હતું તો નવા ભજનની એ શું કરે, પેલો અભ્યાસ કરે. પેલા તબલા હાર્મોનિયમ મળે નહીં એટલે પછી પેલા ચમચાથી જ કરે. જો પણ બિલકુલ તાલબદ્ધ રીતે કરતો. એટલે પેલો શિક્ષક હતા ને, જો આ શિક્ષકો હોય ને એ મૃત્યુ પર્યંત શિક્ષક રહે. જો એ ઓળખી લેજો. એટલે તરત પેલા પૂછ્યું કે આ કોણ બગાડે, આ કોણ ગાય, આટલું સરસ ગાય છે ને આટલું સરસ છે. એ દાદાએ કીધું હા એક યુવાન છે, મારી સેવા કરે, રસોઈ કરે અને એને આ સંગીતનો શોખ છે, એને સરસ મજાના ભજન આવડે છે, એટલે ભજન મંડળીમાં એને રાખ્યો છે. એટલે રાત્રે એ જતો હોય ભજન માટે. એટલે કે બોલાવો, બોલાવો. જે શિક્ષક છે ને એટલે ઓળખી જાય. શિક્ષકની દ્રષ્ટિ જે છે એ તરત ઓળખી જાય. ઓળખી ગયા કે આની પાસે તો શું છે, નૈસર્ગિક ભેટ છે એની પાસે, એને આવડે છે સંગીતનો બધો ને તાલની અને બધી પ્રકારથી સમજ છે. આ મિત્ર જે એ નગરમાં રહેવા આવ્યા હતા એ 5-6 દિવસ રહેવાના હતા. પણ કોઈક કારણસર એવું થયું કે એમનું રહેવાનું લંબાઈ ગયું. એટલે પછી આ દાદાને કહે કે એક કામ કરો, હું હવે અહીંયા થોડો વખત રહેવાનો જ છું, મારે અહીંયા રહેવાનું જ છે. તો આ તમારો જે દીકરો જે છે એ ભલે સ્કૂલે ભણવા જતો હોય, પણ સ્કૂલેથી આવતા એને એમ કહો કે અડધો-પોણો કલાક મારી પાસે બેસીને આ સંગીત શીખે, હું એને થોડુંક કેળવી આવું. એટલે દાદાએ પેલા પૂછ્યું કાલે કરવું છે. દાદા ફક્ત નોકરની જેમ જ નતા રાખતા, પણ એને ભણાવતા પણ હતા. એટલે કે હા દાદા મારે સંગીત તો શીખવું છે, પણ હવે કોની પાસે હું શીખવા દઉં? તો કે જો આ દાદા છે ને એ મારો મિત્ર છે, સંગીતના શિક્ષક હતા, એ શીખવવા તને તૈયાર છે. 15-20 દિવસ માટે એ ત્યાં ગયો અને એને બધું બરાબર પકડી લીધું. એને પેલા દાદા હતા એ ગયા એમના દીકરાને ત્યાં. હવે આ જે હતો એણે જે કેળવણી લીધી, કેળવણીને કારણે એટલું સરસ એનું સંગીત થઈ ગયું કે ધીમે ધીમે એની નામના વધવા માંડી. 15-20 દિવસની કેળવણીમાં એને બધું બરાબર સમજ આવી ગઈ. એટલે ઘરે પણ બેસીને પછી શું કરે, એનો અભ્યાસ કરે સંગીતનો. અને એના આ કેળવણીને કારણે એનું નામ એટલું બનતું ગયું કે લોકો એને સામેથી બોલાવવા આવે. એટલે ઘણી વાર પેલું આખી રાત એને કરવાનું હોય, પછી બધું સ્કૂલે શાળાએ તો જવાનું જ, વિદ્યાલયમાં જવાનું જ છે. એટલે દાદાએ વિચાર કર્યો કે આ બિચારો આખી રાત ભજન કરે, પાછું વિદ્યાલયમાં એને જવાનું, હવે કોલેજમાં જવાનો. એટલે દાદાએ એને કીધું તું એક કામ કર, હવે તું મારી આ બધું કામ કરવાનું છોડી દે, તું આ તારું કર, આમાં તને આ બધા તું જાય છે એમાં તને પૈસા મળી જ રહે છે, મારી પાસે કોઈ સેવા કરવાની જરૂર નથી, હું બીજો કોઈક શોધી લઈશ, તને આમાંથી પૈસા મળે જ છે. પેલો કે નહીં નહીં, તમારા કારણે આ થયું એટલે હું છોડીશ નહીં તમારી સેવા, પણ બીજા બધા જે કામ છે એના માટે બીજા કોકને તમે રાખી લો. એટલે દાદાને નહીં નહીં કે રસોઈ તો હું જ તમને બનાવીને ખવડાવીશ. એટલે એણે રસોઈ ચાલુ રાખી. સવારે રસોઈ ખરીદે, જતો રહે, પાછો આવે, સાંજે આવે, રસોઈ બનાવે, દાદાને જમાડે અને પછી એને મંડળીમાં જાય. આમ 1-2 વર્ષ નીકળી ગયા. હવે પેલો યુવાન થઈ ગયો, પેલો અવાજ એનો બદલાઈ ગયો. છોકરાઓ હોય ને એનો અવાજ પછી બદલાય, પછી તો એનો અવાજ એકદમ ઘેરો અને સરસ મજાનો બની ગયો. હવે પેલા દાદાના જે સંગીતના શિક્ષક મિત્ર હતા એ અહીંયા આવ્યા થોડા 2-4 વર્ષ પછી. તો પેલો રસોડામાં ઊભો રહીને શું કરતો હતો, રસોઈ કરતા કરતા એ ભજન ગાતો હતો. પેલો અવાજ બદલાઈ ગયેલો, જા સમજ. એટલે પહેલી વાર જયારે દાદા આ મિત્ર આવ્યા ત્યારે જયારે દાદાને પ્રશ્ન કર્યો ત્યારે શું કીધું, પેલો રસોઈયો છે ને એ ભજન ગાય છે. હવે એનું ખૂબ મોટું નામ થઈ ગયું. જો
એટલે જ્યારે પેલા દાદાએ પૂછ્યું કે આ કોણ ગાય છે, ત્યારે દાદાએ શું કીધું? પેલો પ્રસિદ્ધ નથી ભજન મંડળી વાળો ભજનિક, એ રસોઈ કરે છે. જ્યાં શિફ્ટ જો, રસોઈઓ ભજન ગાય છે પહેલા, હવે શું થઈ ગયું? પેલો ભજનિક છે એ રસોઈ કરે છે. એમ આપણે પણ શું છે, માતા તરીકે આપણે ભક્તિ કરીએ, પિતા તરીકે ભક્તિ કરીએ. પિતા ભક્ત છે, માતા ભક્ત છે, પુત્ર ભક્ત છે, હું કઈ ગયા દાદા ભક્ત છે. જો આ વિચાર, આ સંસાર છે. અભ્યભિચારીણી અનન્ય યોગ ભક્તિ કોને કહેવાય? એ શિફ્ટ લાવ. રસોઈઓ ભજન ગાય છે, ભજનિક રસોઈ કરે છે. એ જ રીતે દાદા ભક્તિ કરે છે. હવે શું છે? જો આને પ્રાધાન્યતા કહેવાય, અને શિફ્ટ કહેવાય. પેલા દાદા ભક્તિ કરતા હતા, હવે ભક્ત જે છે એ દાદાનો વેશ ભજવે છે. અનન્ય યોગેન મયી ચ ભક્તિ અવ્યભિચારિણી. આ શિફ્ટ આવવું જોઈએ. માતા ભક્તિ કરે છે નહીં, ભક્ત જે છે એ માતાનો વેશ ભજવે છે. તો હવે પ્રધાનતા કોની થઈ ગઈ? ભક્તની પ્રધાનતા થઈ ગઈ. જો સમજ, પહેલા પેલો ભક્ત ગૌણ હતો, હવે ભક્ત શું થઈ ગયો? પ્રધાન થઈ ગયો, મુખ્ય બની ગયો. આને કહેવાય અવ્યભિચારિણી. ઈશ્વર સાથેનો તમારો જે સંબંધ જે છે એ સંબંધ કેવો છે? અવ્યભિચાર. કોઈ પ્રકારે ભક્તિની પ્રધાનતા આપણા જીવનમાં હોવી જોઈએ. ભક્ત તરીકે પછી આપણે બધા કર્તવ્ય કર્મનું પાલન કરીએ, બધું જ કરીએ. એટલે ભગવાન અહીંયા કહે છે, આ પ્રકારની જે મારી ભક્તિ છે, અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારી, જેના જીવનમાં ભક્તિની પ્રધાનતા છે. પહેલા તમે ભક્ત છો, પછી માતા, પુત્ર, પુત્રી, પતિ, પત્ની, સંબંધી, વ્યાપારી, નોકર, શેઠ, જબ. અને અવ્યભિચારીની ભક્તિ કહેવાય. ભક્તની પ્રધાનતા જ્યાં છે, બાકીના બધા વૈશ્વિક ગૌણ છે, અનિત્ય છે. તો પેલો ભક્ત નિત્ય છે. પણ અત્યારે જે નિત્ય ભક્ત છે એ ગૌણ બની ગયો, અને જેટલા અનિત્ય સંબંધો જે છે એ મુખ્ય બની ગયા. એટલે હવે શું કરવાનું? પેલો નિત્ય ભક્ત છે એ મુખ્ય બની ગયો, અને જે બધા સંબંધ અનિત્ય સંબંધો છે એ ગૌણ બની ગયા. ઈશ્વરથી અન્ય કોઈ આપણું શરણ નથી. ઈશ્વરથી અન્ય કોઈ છે જ નહીં. આપણું ભક્ત બનવાનું નથી, ભગવાન સાથે સંબંધ જોડવાનો નથી. તમારો સંબંધ છે જ. એ સંબંધ પ્રત્યે આપણે સભાનતા કેળવી લઈએ, એ ભક્તને આપણા જીવનમાં મુખ્ય પ્રાધાન્ય આપીએ. આપણે પૂજ્ય સ્વામી એટલે કહેતા કે ખરેખર તમારે નિરાંત અનુભવવી હોય ને, માનસિક રીતે મુક્તિ અનુભવવી હોય, સંસારની અંતર્ગત રહીને, તો શું કરવાનું? યુ કેન રિલેક્સ ઓનલી ઇન ધ લેપ ઓફ ઈશ્વર. ઈશ્વરના ગોદમાં જ આપણે શું છે એ મુક્ત બનીને વ્યવહાર કરી શકીએ. એકવાર ભક્ત પ્રધાન બની ગયો, પછી બાકીનો બધો વ્યવહાર છે બહુ સરળ છે. એટલે આગળ કહ્યું ને કે ગમે તેવી પ્રતિકૂળતા આવે, પણ પેલો ભક્ત જે છે એ ગૌણ બને જ નહીં. આપણે તો તકલીફ કેવી છે, થોડી કઈ પ્રતિકૂળતા એટલે પહેલું જે છૂટે ને ભગવાન છૂટે. જો જપ છૂટી જાય, તપ છૂટી જાય, પૂજા છૂટી જાય, પાઠ પહેલું એ જ છૂટી જાય. ભોજન નથી છૂટતું, આપણું વ્યવહાર છૂટતો નથી, સંબંધો છૂટતા નથી. જે છૂટી જાય એ પેલો ભક્ત જ છૂટી જાય. એટલે કીધું કે ગમે તેવી પ્રતિકૂળતા જીવનમાં આવે, પ્રતિકૂળતા હોય છતાં પણ આ ભક્ત જે છે એનું પ્રાધાન્ય જે છે ક્યારેય નહીં છૂટે. ગમે એવી પરિસ્થિતિ, દુઃખ છે તે પ્રતિકૂળતામાં ઈશ્વર છે, ઈચ્છાની પૂર્તિ કરવી તો ઈશ્વર છે, મોક્ષની ઈચ્છા છે તો ઈશ્વર છે, જ્ઞાનની ઈચ્છા છે તો ઈશ્વર છે. અને જ્ઞાન થઈ ગયા પછી પણ શું છે? જ્ઞાની ચ ભરતર્ષભ, જ્ઞાનીને અત્યંત પ્રિય. ભગવાન કઈ આપણે જોઈ ગયા જ્ઞાની ભક્ત 12મા અધ્યાય. જ્ઞાની પણ ભગવાનનો ભક્ત છે.
એ પણ ભગવાનની ભક્તિ કરી, પણ એની ભક્તિ કેવી છે? અનન્ય ભાવથી છે. હું બ્રહ્મ છું, બ્રહ્મ હું છું, એ અનુસંધાનની દ્રષ્ટિએ ભક્તિ છે. જ્ઞાની તો આત્મા એવ મે મતમ. અર્જુન, આ જ્ઞાની તો મારો આત્મા છે, અત્યંત પ્રિય છે. તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. અર્જુન, હું ક્યારે એનાથી અલોપ થતો નથી, એ મારાથી ક્યારે અલોપ થતો નથી, સદા સર્વદા એક સાથે. આમ અજ્ઞાન અવસ્થામાં ભક્તિ છે, સાધક અવસ્થામાં ભક્તિ છે, સિદ્ધ અવસ્થામાં ભક્તિ છે. સાધન પણ ઈશ્વર છે, સાધ્ય પણ ઈશ્વર છે, સિદ્ધ છે એ પણ ઈશ્વર છે. સાધન રૂપે, સાધ્ય રૂપે કે સિદ્ધ રૂપે તમે ઈશ્વરની ભક્તિ કરો. મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. આપણી સંસ્કૃતિ બહુ અદ્ભુત છે. આ સમજો, સંસ્કૃતિની વ્યવસ્થા જેવી છે કે તમે ઈશ્વરને ભૂલવા માંગો ને તોય તમે ઈશ્વરને ભૂલી શકો જ નહીં. અને એમાં ચતુર્માસ શરૂ થાય ને પછી તો ગુરુ પૂર્ણિમા આવે. ગુરુ પૂર્ણિમા પછી તો શું છે? ઉત્સવ જ ઉત્સવ છે. અનેક પ્રકારના ઉત્સવો થતા રહે. હા, નિત્ય ઈશ્વરનું પૂજન પાઠ છે. અને ઉત્સવોમાં પણ નૈમિતિક રીતે પણ ગણેશ ઉત્સવ, નવરાત્રી, જો આપણા ઋષિ મુનિઓ કેવી સુંદર આ વ્યવસ્થા કરી ગયા છે. પ્રત્યેક વારની દ્રષ્ટિએ પણ જોઈએ તો શું છે? સોમવાર શિવજીનો, મંગળવાર માતાજીનો, હનુમાનજીનો, બુધવાર વિનાયકનો, ગુરુવાર ગુરુનો, આવી જાય. શુક્રવાર માતાજીનો, શનિવાર શિવજીનો, હનુમાનજીનો, રવિવાર આદિત્ય રવિનો. તિથિની દ્રષ્ટિએ તમે જો, અષ્ટમી એટલે માતાજીની છે. ચતુર્થી વિનાયક ચતુર્થી, એકાદશી, ત્રયોદશી, અમાસ, પૂનમ, પૂર્ણિમા. કાળની દ્રષ્ટિએ, વારની દ્રષ્ટિએ, તિથિની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ મથુરા, રામેશ્વરમ, પુરી. ઋષિમુનિઓ આ એક વ્યવસ્થા મૂકી. પુષ્પની દ્રષ્ટિએ, ફળની દ્રષ્ટિએ, પત્રની દ્રષ્ટિએ સતત ઈશ્વરનું સ્મરણ સંભવ છે. પણ આપણો નિશ્ચય હોય તો, એટલે આગળ કહ્યું એ નિશ્ચય આપણે કરવો. એટલા માટે પેલું અવ્યભિચારિણી ભક્તિ જે કીધું શંકરાચાર્ય, અવ્યભિચારિણી બુદ્ધિ અનન્ય યોગ એવં નિશ્ચિતા અવ્યભિચારિણી બુદ્ધિ. એ નિશ્ચય આપણો હોવો કે ભક્ત પ્રધાન છે, પ્રાધાન્ય ભક્તનું છે. બાકીના બધા સંબંધો છે કે નથી, બહુ સંબંધને કોઈ મહત્વ નથી. હા, આ નિશ્ચય આપણો સતત ઈશ્વરના જો, એટલા માટે સતત ઈશ્વરના સાનિધ્યની અનુભૂતિ તો કરો. તમારા મનમાં જેટલો સંઘર્ષ છે, વિરોધ છે, અસુખ છે, તમારા મનમાં જેટલો પ્રકારની કોઈ ફરિયાદ, બધું છૂટી જાય. આને અવ્યભિચારિણી ભક્તિ. હા, અવ્યભિચારિણી ભક્તિ આપણું જીવન છે. એને અનુરૂપ આપણું જીવન બનવું જોઈએ. જો એટલે મેં કીધું પ્રેક્ટિસિંગ, આ વસ્તુનો આપણે અભ્યાસ કરીએ, અનુષ્ઠાન કરીએ. આજકાલ લોકો આ વેદાંત જુઓ, ગીતા જુઓ, ઉપનિષદ જુઓ, હિન્દુ ધર્મ જુઓ, કેટલાય લોકો બોલવા વાળા છે. અને જે બોલે છે બધું બોલે તો બરાબર જ છે, પણ એ જ લોકો આ ભક્તિ કરે છે કે નથી કરતા? એમના જીવનમાં સંધ્યા વંદના છે કે નહીં? એમના જીવનમાં જપતા પૂજા પાઠ છે કે નહીં? સાચ જ્ઞાનમ. આ ભક્તિ પણ જ્ઞાન છે, કારણ કે આપણા જ્ઞાન માટેના જેટલા પ્રતિબંધકો છે એ બધા પ્રતિબંધકોની નિવૃત્તિ માટે આ ભક્તિ આવશ્યક છે. 12મા તેમાં બધું જ જોઈ ગયા, સમજો. એટલું જ નહીં, જો હવે પછીનું જે ભગવાન કહે છે, હવે પછીના જે 4 છે ને એ મુખ્ય મૂલ્યો છે. આગળ બધા મૂલ્યો આપણે જોઈ ગયા. અવ્યભિચારિણી ભક્તિ પણ આવશ્યક જ છે, પણ જીવન શૈલીની દ્રષ્ટિએ જોઈએ ને, હવે જે આ 4 જે છે એ આપણી જીવન શૈલી છે. વિવિક્ત દેશ સેવિત્વમ,
વિવિક્તઃ સ્વભાવતઃ સંસ્કારેણ વા અશુચ્યાદિભિः સર્પવ્યાઘ્રાદિભિः ચ રહિતઃ વિવિક્ત સ્વભાવતઃ સંસ્કારેણ વા સ્વભાવથી જ્યાં મનુષ્યને અવર જવર ઓછામાં ઓછી છે અથવા છે જ નહીં, જે સ્થાન પર જે દેશમાં મનુષ્યની અવર જવર ઓછામાં ઓછી છે અથવા નથી. એક બીજું વ્યાઘ્રાદિ સર્પ વ્યાઘ્રાદિ બિહિ એટલે કે જે હિંસક પ્રાણીઓ જે છે, સર્પ વ્યાઘ્ર આદિ જે હિંસક આપણને નુકસાન કરનારા જે પ્રાણીઓ એવો પ્રાણીઓથી રહિત જે સ્થાન છે, એટલે તમે સુરક્ષિત છો ત્યાં. ભલે અન્ય પશુઓ પક્ષી છે, સસલા છે, હરણ છે, કાચબો છે, પશુઓ છે, પક્ષી એ ભલે હોય, હરણ છે, એને આપણને વાંધો નથી. પણ જે પ્રાણીઓને લીધે આપણા જીવનને અસુરક્ષા આવે એ પ્રાણી રહિત એ સ્થાન. વિવિક્ત સ્વભાવત પર્વત છે, ગુફા છે, નદી કિનારો છે, નૈસર્ગિક રીતે સ્વભાવ એટલે કે નૈસર્ગિક રીતે આપણે તત્વ ચિંતન માટે ભક્તિ માટે અનુકૂળ વાતાવરણ છે. તો કે એવું સ્થાન ક્યાં ક્યાં હોઈ શકે? શંકરાચાર્યજી દર્શાવે છે. અરણ્ય જંગલ, વન, અરણ્ય. જંગલ એટલે જ્યાં ગાઢ જંગલ, અનેક પ્રકારની વનસ્પતિઓ છે, અનેક પ્રકારના પશુ પક્ષીઓ છે, અને જંગલ કહેવામાં. જ્યાં મનુષ્યોની થોડી ઘણી અવર જવર છે અને પશુઓ, આ હિંસક પશુઓ આ જગ્યા પર. જંગલ જો આ વિચાર, જેને આપણે દીપડો કહીએ, ચિત્તો કહીએ, વાઘ કહીએ, સિંહ કહીએ, આ બધા વનચર છે. જ્યાં ખુલ્લું મેદાન હોય, ઘાસનું મોટું મેદાન હોય, નદી હોય, પર્વત હોય, પેલું ગાઢ જંગલ નથી. જંગલમાં સિંહ નહીં રહે, આ સમજો, વનમાં સિંહ રહે. એટલે વનરાજ કહેવાય. વન પ્રદેશ કહેવાય, જ્યાં ખુલ્લું મેદાન પણ છે, ઘાસચારો છે, મોટા મોટા વૃક્ષો ઓછા હોય, વિશાળ મહાન વૃક્ષો જે છે એટલા બધા નહીં. આફ્રિકાના તમે જો, ભલે આપણે એને જંગલ કહીએ, આ જંગલ શબ્દ પેલો અંગ્રેજીમાં આવી ગયો. અરણ્ય, વન, અને જ્યાં માનવની વસ્તી છે એની મધ્યનો જે સ્થાન છે ને, અરણ્ય. મનુષ્યની બહુ અવર જવર ત્યાં નથી, પ્રાણીઓની પણ વધારે અવર જવર ત્યાં નથી, એવો અરણ્ય પ્રદેશ એને કહેવાય. પહેલા સાધુ મહાત્માઓ જે હતા ને એ જંગલમાં નહીં રહેતા, એ અરણ્યમાં રહેતા. બૃહદારણ્યક, તૈત્તિર્યારણ્યક, અરણ્યમાં રહીને ઉપાસના કરતા, પૂજા પાઠ. અરણ્ય એટલે ત્યાં હિંસક પ્રાણીઓ નથી, બહુ મોટા મોટા વૃક્ષો નથી. અરણ્ય, નદી પુલીન, નદીનો કિનારો જાય. પુલીન એટલે રેતી, નદીના રેતી, નદીનો કિનારો. દેવગૃહ, દેવાલય. અરણ્ય પ્રદેશમાં અનેક દેવાલયો હતા પહેલા. વન ને જંગલમાં કોઈ મંદિર નહીં બનાવે, આ સમજો. પહેલા જે બધા દેવાલયો બનતા એ આ અરણ્ય પ્રદેશમાં, અને ત્યાં મહાત્માઓ રહેતા. એને એટલે શંકરાચાર્ય કહે છે અરણ્ય, નદી પુલીન, દેવગૃહાદિ સ્વભાવતઃ, સ્વભાવથી જ શાંત પ્રદેશ છે. અથવા સંસ્કારેણ,
તમે એવું સ્થાન બનાવો. સંસ્કાર ક્યાં તો એ નૈસર્ગિક રીતે છે, અથવા તમે સંસ્કાર એને એટલે કે તમે એવું એક સ્થાન ઊભું કરો. જ્યાં પહેલા પૂજ્ય સ્વામીજી ઋષિકેશ રહેતા હતા, એ સ્થાન આવું જ હતું, અરણ્ય જ હતું. સાધકો ત્યાં રહેતા, સામાન્ય મનુષ્યની કોઈ અવર જવર ત્યાં નહોતી. પશુ પક્ષીઓ, હિંસક પ્રાણીઓની પણ કોઈ અવર જવર ત્યાં નહોતી. હવે તો ત્યાં આજુબાજુ બધા આશ્રમો બની ગયા. વિવિક્ત દેશ અરણ્ય નદી પુલીન દેવગૃહાદિભિઃ વિવિક્તઃ દેશઃ. આવું એક પવિત્ર સ્થાન છે. અશુચ્યાદિભિઃ, આ સ્વભાવથી જ સેવન કરવા યોગ્ય છે. અશુચ્યાદિભિઃ સંસ્કારેણ, સંસ્કારેણ એટલે કે જે પણ કંઈ અશુદ્ધિ છે અથવા જે પણ કંઈ રહેવા યોગ્ય નથી, આપણે એને રહેવા યોગ્ય સ્થાન બનાવીએ. જો સ્વામીજી ત્યાં રહેતા ને ત્યારે દર વર્ષે આવું કરવું પડતું સ્વામીજીને. કારણ કે જ્યારે ગંગા નદીમાં પૂર આવતું તો બધા ત્યાં સાધકો જે રહેતા હતા શીશમ ઝાડીમાં, એ ત્યાં બધું પાણી પાણી થઈ જાય. બધી ઝૂંપડીઓ જે હોય એ બધી ઝૂંપડી તણાઈ જાય. જ્યાં પેલું ચોમાસું જાય, પાણી ઉતરે એટલે પાછા ત્યાં જઈને પાછી ત્યાં પેલી ઝૂંપડી બનાવીને રહે. સંસ્કારેણ, આ સંસ્કાર. જે પણ અશુચિ આદિ જે છે, જે અશુદ્ધિ છે, અપવિત્રતા છે, એ બધું આપણે દૂર કરીએ. જાડી ઝાંખરા છે તો જાડી ઝાંખરા સાફ કરીએ આપણે, અને એક રહેવા લાયક સ્થાન, સાધના કરવા માટેનું યોગ્ય સ્થાન આપણે એને બનાવીએ. પણ આવા સ્થાનમાં રહેવા માટે શું કરવું પડે? વિવિક્ત દેશ સેવિત્વમ. જ્યાં મહત્વનું કયું છે? સેવિત્વમ તમ સેવિતુમ શીલમ યશ્ચ ઇતિ વિવિક્ત દેશ સેવી. ત્યાં રહેવા માટે જેનો સ્વભાવ છે, સેવિતુમ શીલમ એટલે કે આવા સ્થાન પર રહેવાની જેનો સ્વભાવ છે, આવા સ્થાન પર સેવન કરવું એટલે કે રહેવું. આપણે મનુષ્ય સાથેનો સંપર્ક જે છે ને આપણો આવશ્યક છે. જો માનસિક રીતે મનુષ્ય સાથેનો સંપર્ક આવશ્યક છે. પણ જેને આ અવ્યભિચારીણી ભક્તિ જેના મનમાં છે, જે આવો અનન્ય ભક્ત ભગવાન, એને પછી આવા બધા સંબંધોની આવશ્યકતા રહેતી નથી. અને એટલા માટે આવા સ્થાનમાં રહેવું એનો સ્વભાવ બની જાય. વિવિક્ત દેશ સેવિત્વમ એટલે કે આવા સ્થાનમાં રહેવું, ઈશ્વર ચિંતન કરવું, તત્વ ચિંતન કરવું, એનો સ્વભાવ બન્યું. શીલ એટલે સ્વભાવ. સેવિતમ શીલમ. તો બોલે આ સ્વભાવ છે, એનો અર્થ શું થાય? જો વિવિક્તેષુ હિ દેશેષુ ચિત્તમ પ્રસીદતી. આવા દેશમાં, આવા સ્થાનમાં જ આપણું મન શાંત પ્રસન્ન રહી શકે. એટલે કે બાહ્ય કોઈ વિઘ્ન નથી, બાહ્ય કોઈ પ્રકારનો વિઘ્ન ત્યાં નથી. મન શાંત છે, પ્રસન્ન છે. જો ક્યારેક કરી જો, ઘરમાં કઈ નીકળવાનું, 3 કલાક પછી હું આવીશ, જાઓ દરિયા કિનારે ને એકલા બેસો. ત્યાં જે દરિયા કિનારે જે કંઈ થઈ રહ્યું હોય ને જોતા રહેવાનું. નદી કિનારે જાઓ, કોઈ બાગમાં જઈને બેસો. ઘરમાં કઈ જઈને પેલા ચિંતા કરતા રહે, પેલો ક્યાં ગયો. મોબાઈલ લઈને જવાનું નહીં. મોબાઈલ વગર એકલા વિવિક્ત દેશ. જો તમારું મન કેવું પ્રસન્ન છે, શાંત છે. અને તે શંકરાચાર્ય કહે છે વિવિક્તેષુ દેશેષુ ચિત્તમ પ્રસીદતી યતઃ તતઃ. આવા સ્થાનમાં આપણું મન એકદમ શાંત, શુદ્ધ, નિર્મળ, પ્રસન્ન છે. અને તો શું થશે? તતઃ, તો પછી આત્માદિ ભાવના વિવિક્તે ઉપજાયતે.
આવા સ્થાનમાં રહીને આપણે ઈશ્વર ચિંતન કરી શકીએ, આત્મચિંતન કરી શકીએ. આમ વિવિક્ત દેશ એટલે બાહ્ય અનુકૂળતા, તત્વચિંતન માટે, ભક્તિ માટે. જો એટલે તમે જો આ બધા જેટલા ભક્તિના સ્થાનો જે છે, ક્યાં તો દરિયા કિનારે છે, ક્યાં તો નદી કિનારે છે. ઋષિકેશ, હરિદ્વાર, કાશી, રામેશ્વર, દ્વારિકા, સોમનાથ, નૈસર્ગિક રીતે સરસ મજાનું સ્થાન. ત્યાં જઈએ એટલે આપણું મન શાંત, પ્રસન્ન થઈ જ જાય. વિવિક્તે ઉપજાયતે આત્માદિ ભાવના અતઃ. આ વિવિક્ત દેશમાં રહીને આપણું મન પ્રસન્ન થઈ જાય, ઈશ્વર ચિંતન કરે, આત્મચિંતન કરી શકે. અને એટલા માટે અતઃ વિવિક્ત દેશ સેવિત્વમ જ્ઞાનમ ઉચ્યતે. આ પણ જ્ઞાન જ છે, કારણ કે એના દ્વારા જ આપણે તત્વચિંતન કરી શકીએ. તત્વચિંતનની બાહ્ય અનુકૂળતા છે. કોઈનો ફોન આવે નહીં, કોઈ બોલાવે નહીં, કોઈ કચકચ કરે નહીં, કોઈ ઠકાઠક કરે નહીં. એટલે શંકરાચાર્ય કહે છે આ તત્વચિંતન માટે, ઈશ્વર ચિંતન માટે અનુકૂળ વાતાવરણ હોવાથી એને આપણે જ્ઞાન કહીએ. મેં કહ્યું આ જીવનશૈલી છે. વિવિક્ત દેશ સેવિત્વ એ આપણી જીવન, આવા પ્રકારની જીવનશૈલી આપણે અપનાવીએ. અઘરું છે કે બાળપણથી જ આપણે લોકોની વચ્ચે રહેવાની આપણને આદત પડી ગઈ, એટલે પછી લોકો વગર રહી શકીએ. લોકો વગર તો પછીની વાત છે. જ્યારે ઘરમાં હોઈએ ને, પેલો ઘરમાં આખો દિવસ બેસી શકે ને, પેલો બહાર આંટો મારવા નીકળે છે. ક્યાં જો કરી જુઓ કે 8 દિવસ માટે ઘરની બહાર નહીં જવાનું, ઘરમાં જ રહો. અઘરું લાગે. 8 દિવસ માટે કોઈને આમંત્રણ આપવાનું નહીં. ભાઈ આવને 2 કલાક બેસી જાય નહીં. વિવિક્ત દેશ, ઓછામાં ઓછો જનસંપર્ક છે એ કેળવવું. શીલમ એટલે એવો સ્વભાવ આપણો બનવો. આ જીવનશૈલી, આવી જીવનશૈલી પણ જ્ઞાન છે, કારણ કે એ આપણા આત્મચિંતન માટે, તત્વજ્ઞાન માટે અનુકૂળ છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ. કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.